નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આપણે આજે સીધી વાત સાગર રબારી સાથે કરીશું કે તેઓએ જે અત્યારના રાજીનામું આપ્યું છે તો તેની પાછળનું શું કારણ છે. કારણ કે ઇલેક્શન પછી તેમને આપ્યું છે, તે ઇલેક્શન પહેલાં બી આપી શકતા હતા અને ચૂંટણીનું જે રિઝલ્ટ આવે એની પછી બી આપી શકતા હતા, પરંતુ તેમને ઇલેક્શનના એક દિવસ પછી જ આપ્યું છે. તો તેની પાછળનું શું કારણ છે તે પહેલાં આપણે તેમની સાથે જાણી લઈએ કે શું કારણ છે. સાગર રબારી, તમે જે રાજીનામું આપ્યું છે તો તમારું શું કહેવું છે? અચાનક તમે આવી રીતે આપી દીધું છે? અચાનક લોકો માટે અચાનક છે. મારા મનમાં તો ઘણા વખતથી હતું, પણ જાહેર જીવનમાં સમય પણ એક બહુ મહત્વનું ફેક્ટર હોય છે. એક જ કામ તમે જો વિપરીત સમયમાં કરો તો એના પરિણામો પણ વિપરીત આવે. આ મારી ગણતરી જે કઈ હતી એમાં બેસ્ટ ટાઈમિંગ એ હતું કે વોટિંગ પૂરું થઈ ગયું હોવું જોઈએ. એટલે વોટિંગ પૂરું થઈ ગયું હતું 26મીએ અને પરિણામ 28મીએ હતા. તો પરિણામ પહેલા હોવું જોઈએ. વચ્ચેનો જે ન્યુટ્રલ ફેઝ હતો એક દિવસનો, એમાં હું જાહેરાત કરું તો ના તો એની પાર્ટી ઉપર કોઈ અસર પડે, ના વિરોધીઓ કોઈ એનો લાભ લઈ શકે. અને પરિણામ પહેલા કરું તો પરિણામ ખરાબ આવ્યું એટલે જતા રહ્યા, ડૂબતું જહાજ હતું એટલે કૂદી ગયા, એવું લોકો માની શકે. વચ્ચેના દિવસમાં આ બંને ફેક્ટર લાગુ પડે નહીં. વોટિંગ પતી ગયું છે, જે થવાનું હતું એ થઈ ગયું છે અને જાહેરાત થવાની બાકી છે. એટલે સારું હશે ખરાબ હશે એની ચિંતા નથી. એટલા માટે મેં વચ્ચેનો દિવસ પસંદ કર્યો હતો. પણ એવું તો બની શકે ને કે ખેડૂતોએ તમને જોઈને વોટ આપ્યા હોય. તમે જેમ કહો છો કે હું ખેડૂતોની માટે લડું છું, તો ખેડૂતોના મત તમારી માટે આવ્યા હોય ને તમે આવી રીતે રાજીનામું આપ્યું તો? જો ખેડૂતોએ હશે, એવા ઘણા બધા ખેડૂતો હશે, એ વસ્તુ હું માનું છું, પણ હું પાર્ટી છોડીને નિષ્ક્રિય નથી થઈ જતો. જો હું નિષ્ક્રિય થઈ જાઉં તો એમને નુકસાન જાય, પણ હું ઉલટો વધારે સમય એમના માટે આપવા જઈ રહ્યો છું. એટલે ઉલટો એમણે મનમાં જે ગણતરી હશે એના કરતા કદાચ એમને વધારે લાભ મળશે. કારણ કે હવે મારે પૂરો વખત આના સિવાય બીજા કોઈ કામ કરવાના નથી. પહેલા તો પાર્ટીની પણ જવાબદારીઓ હતી, એટલે એમાં પણ તો સમય જાય. અને પ્રાયોરિટીમાં ખેડૂતોના કામ થોડા પાછળ એટલા માટે રહી જતા હતા કે જે તાત્કાલિક આવી પડે એ પહેલું કરવાનું હોય તો પેલું કામ પાછળ ઠેલાતું જતું હતું. એના બદલે હવે પહેલું અને છેલ્લું પ્રાયોરિટી ગણો કે ન ગણો, આ જ કામ છે. અને પહેલા મેં કર્યું છે, જે ખેડૂતો જાણે છે, જાત અનુભવ છે ખેડૂતોનો. એવું નથી કે મારા કહેવાથી એ લોકોને ખબર પડશે. તો એ જાણે જ છે કે સાગરભાઈ ગમે ત્યારે આપણી વચ્ચે હાજર થાય છે. આમાં બીજો એક ફાયદો ખેડૂતોને જે થવા જઈ રહ્યો છે એ હું તમને કહું. જ્યારે હું પાર્ટીમાં નહોતો અને ક્યાંય જમીન સંપાદનનો પ્રશ્ન હોય, ક્યાંય સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય અને ખેડૂતો મારી પાસે આવતા અને હું આંદોલન કરવા જતો, તો એ જે જરૂરિયાત અથવા ઇસ્યુ હતો એ આખા ગામનો હતો. હવે ગામમાં દરેક પાર્ટીના લોકો પણ હોય, તો મારી સાથે ઊભા રહેવા માટે, લડવા માટે, વિરોધ કરવા માટે મારી એક તરફ કોંગ્રેસના આગેવાનો ઊભા હોય, એક તરફ ભાજપના આગેવાનો ઊભા હોય, બીજા ગામના લોકો હોય. એટલે આખા ગામ તરીકે લડી શકતા હતા ખેડૂતો. જ્યારે કોઈ પણ પાર્ટીનો કોઈ માણસ જાય, એના ઉપર પાર્ટીનું લેબલ હોય, હોદ્દો હોય, નેતા તરીકેની ઓળખ હોય, તો પ્રશ્ન ગામનો છે. સિંચાઈનું પાણી આખા ગામને જોઈએ છે, જમીન સંપાદન થાય છે તો આખા ગામનું થાય છે. પરંતુ પાર્ટીની મર્યાદાને કારણે, ધારો કે જે લોકો ભાજપના નાના મોટા હોદ્દા ઉપર હોય કે ચૂંટાયેલા હોય, કોંગ્રેસના હોદ્દા પર હોય, ચૂંટાયેલા હોય, તો એ મારી પાસે સાથે આવીને સ્ક્રીન પર હાજર ન થઈ શકે, લોકોની વચ્ચે ભાષણ ન કરી શકે, કારણ કે પાર્ટીઓ અલગ છે એટલે એ ડિફરન્સ નડે. હવે પાછો એ ભેદ એમના માટે જતો રહેવાનો છે. એટલે મારી સાથે કોંગ્રેસના લોકો પણ લડી શકે, ભાજપના લોકો પણ લડી શકે અને આમ આદમી પાર્ટીના લોકો પણ લડી શકે. એટલે જે સામૂહિક પ્રશ્ન છે એ સામૂહિક રીતે અમે વધારે તાકાતથી વધારે સારી રીતે ઉપાડી શકીશું, એવું હું માનું છું. અત્યારના આમ સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જશે, કારણ કે એક પછી એક સારા એવા નેતાઓ બધા નીકળી રહ્યા છે. કારણ કે હમણાં જ રાઘવ ચડ્ડા સાથે બીજા 7 સાંસદના લોકો પણ રાજીનામું આપીને ભાજપમાં જ જોડાયા છે. છેલ્લે બધા નેતાઓ ભાજપમાં જ જોડાઈ રહ્યા છે. તો તમારું એની ઉપર શું કહેવું છે? એના પહેલા હું એક નાનકડી કહેવત કહીને મારી આખી વાત મૂકું તમારી સામે. હું નાનો હતો ત્યારે મારા બાપુજી એવું કહેતા કે ચોરાનું કદી નખો જ ન જાય. ગામનો ચોરો હોય, હું બેસતો હું એમ માનું કે હું જતો રહીશ તો આ ચોરાનું શું થશે, કોણ આવશે અહીંયા, કોણ બેસશે, તો એ મારો ભ્રમ કહેવાય. હું ઊભો થઈને જઉં તો બીજો આવીને બેસવાનો જ છે, કારણ કે એ ચોરો છે.
પાર્ટીઓ, બધી પાર્ટીઓ, કઈ પાર્ટીમાંથી નેતાઓ નથી ગયા? હમ. બધી પાર્ટીઓમાંથી ગયા પણ છે. આમાં એવું થાય ભાજપમાંથી છે એ ગયા છે, કોંગ્રેસમાંથી એ ગયા છે, આપમાંથી એ ગયા છે, સમાજવાદીમાંથી એ ગયા છે, લેફ્ટમાંથી પણ ગયા છે, બધી પાર્ટીઓમાંથી જાય છે. પણ ઓવરઓલ જે બેનર છે, જે એ બેનરમાં કેટલી તાકાત છે એને આધારે બેનર આગળ વધતું હોય છે. બેનરમાં તાકાત ન હોય તો ગમે તેટલા નેતાઓ ભેગા થઈને એ બેનર આગળ લઈ જઈ શકે નહીં. અને બેનરમાં તાકાત હોય તો લોકો બદલાતા રહે, પરંતુ બેનર આગળ વધતું રહે છે. અને બેનરની તાકાત લોકોનો વિશ્વાસ છે. એટલે બેનરે કરવાનું કામ શું હોય છે કે લોકોનો વિશ્વાસ જીતવાનો છે. લોકોનો વિશ્વાસ જીતવા માટે ખાલી રીલ ન ચાલે, રિયલ થવું પડે. પણ આમાં એવું થાય છે કે કોઈ બી પાર્ટીના નેતા, હવે તમારી જ પાર્ટીના નેતાઓ તમે પહેલા ભાજપના વિરુદ્ધમાં બોલતા હોય છે કે એ વોશિંગ મશીન પાર્ટી છે, ગુંડાઓની પાર્ટી છે ને એવું બધું બોલતા હોય છે, અને છેલ્લે પછી એમાં જ જઈને જોડાઈ જાય છે અને ત્યારે એવું કહે છે કે અહીંયા અમને સેટિસ્ફેક્શન નહોતું મળી રહ્યું, એટલા માટે અમે ભાજપમાં જઈને સારું કામ કરવા ઈચ્છીએ છીએ. જો દરેકના કારણ જુદા હોઈ શકે, દરેકના નિવેદન જુદા હોઈ શકે, દરેકનું વર્તન જુદું હોઈ શકે. અને મારે મારું કારણ જે હોય એ દર્શાવવું જોઈએ. જે લોકોએ પહેલા કેવા નિવેદનો કર્યા છે, પછી કેવા નિવેદનો કર્યા છે, એ મારા માટે ગૌણ છે. મારો ટ્રેક રેકોર્ડ તમે આખો ચેક કરશો, ડિજિટલ મીડિયામાં હવે તો એઆઈ પણ મારો આખો બાયોડેટા બનાવીને આપી દે છે. મેં ક્યારેય કોઈ પણ પાર્ટીના વ્યક્તિની ટીકા નથી, વ્યક્તિગત ટીકા નથી કરી. એટલા માટે કે સ્વસ્થ જાહેર જીવનની પહેલી શરત છે કે મતભેદ છે માટે સામસામે છો, મનભેદ ન હોવા જોઈએ. મેં ક્યારેય કોઈને વ્યક્તિગત આક્ષેપ નથી કર્યો કે ફલાણા આવા છે કે ઢીકણા આવા છે, આટલું ભણેલા છે કે આમ છે કે તેમ છે, કે એ એમનો વ્યક્તિગત વિષય છે. મેં ટીકા કરી છે તો સરકારના નિર્ણયની ટીકા કરી છે. એણે જે નિર્ણય કર્યો એ સારો છે ત્યારે મેં આવકાર્યો પણ છે, ભૂતકાળમાં પણ આવકાર્યો છે સારા નિર્ણયને સરકારના. અને નિર્ણય ખોટો છે તો એના મેં કારણો આપીને વિરોધ કર્યો છે કે આ નિર્ણય આટલી કારણોસર અમારા માટે નુકસાનકારક છે. મારો છેલ્લો સવાલ છે, અત્યારના જે ઇલેક્શન પત્યું એમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએ વોટ ચોરીના આક્ષેપો સામે આવ્યા છે, ઈવીએમ મશીનના બી આક્ષેપો, અને તેમ છતાં પણ બીજેપી જીતી છે બધી જગ્યાએથી. તો તમારું એની ઉપર શું કહેવું છે કે આમાં કોઈ ઘોટાળો હોઈ શકે? હું ટેકનિકલ માણસ નથી, એટલે ઈવીએમ નું શું ટેકનિકાલિટી છે એના વિશે તો હું કેવી રીતે કહી શકું? ખાલી વાતો કરવાની થાય. જે ગોટાળાની વાત છે કે જુલમ, પૈસાનો, સત્તાનો, આ બધા જે આક્ષેપો છે એમાં વચ્ચે ઓછે અંશે દરેક જગ્યાએ તથ્ય છે. એ આપણે ચૂંટણી પહેલા પણ જોયું છે, ચૂંટણી દરમિયાન પણ જોયું છે, અને આવનારી ચૂંટણીઓમાં પણ જોઈશું. સત્તા કોઈની પણ હોય, સત્તાનું ચરિત્ર છે એ ભ્રષ્ટ છે. આપ જોઈ શકો છો સાગર રબારી દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કોઈ પણ દબાણ કે કોઈના ડરથી એમને છોડી નથી પાર્ટી, તે પોતાના મનથી છોડી છે અને ખેડૂતોને લઈને તેઓએ છોડી છે. અને આવનારા સમયમાં તે ખેડૂતો માટે ઘણા કામ કરવાના છે અને એમાં તેમની એવી ઈચ્છા છે કે લોકો તેમના સાથ આપે. એ પાર્ટી વિના આ વસ્તુ કરવા જઈ રહ્યા છે, તો હવે જોવાનું રહેશે કે કોણ કોણ તેમને સાથ આપે છે અને ખેડૂતો માટે શું નવા એ કાર્યો કરે છે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ન્યૂઝ ચેનલ સાથે. નમસ્કાર.